વિશ્વના 6 સૌથી વિચિત્ર કપલ જેને જોઈને વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. નંબર 6, અઝીઝ અલાસ્માર. આ વિડીયોમાં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે વ્યક્તિ સાઉદી અરબનો રહેવાસી છે. આ વ્યક્તિનું નામ અઝીઝ અલાસ્માર છે, જેને દુનિયાના સૌથી નાના શેખ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો જન્મ 1995માં સાઉદી અરબના રિયાદમાં થયો હતો. તે હાઇટમાં ખૂબ જ ટૂંકા લાગે છે, પરંતુ તેની ઉંમર 26 વર્ષ છે. વાસ્તવમાં સાઉદી અરબમાં રહેતો અઝીઝ અલાસ્માર એક પાર્ટી દરમિયાન મરીમાને મળ્યો હતો. અઝીઝ હાઇટમાં આટલો નાનો દેખાતો હોવા છતાં મરીમાને અઝીઝ સાથે પ્રેમ થઈ ગયો હતો. મરીમાએ એમ પણ કહ્યું હતું કે તે ભલે હાઇટમાં નાના દેખાય, પણ તેનું હૃદય ખૂબ જ મોટું છે. મેં અઝીઝને ગરીબ લોકોની મદદ કરતા પણ જોયા છે. તેમના સ્વભાવે જ મને તેના તરફ આકર્ષિત કરી છે. ત્યારબાદ અઝીઝ અને મરીમાએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા અને આજે તેમને એક બાળક પણ છે. પરંતુ દુઃખદ વાત એ છે કે અઝીઝનું 19 જાન્યુઆરી 2023ના રોજ અવસાન થયું હતું. પરંતુ તેની પત્નીએ નિર્ણય લીધો છે કે તે બીજા કોઈ સાથે લગ્ન નહીં કરે. નંબર 5, શેન બુરકાવ. પેન્સિલ્વેનિયાના બેથલેમમાં રહેતા આ વ્યક્તિનું નામ શેન બુરકાવ છે, જે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામના રોગને કારણે હંમેશા વ્હીલચેર પર રહે છે. શેન બુરકાવને લાગતું હતું કે તેને કદાચ ક્યારેય કોઈ જીવન સાથી નહીં મળે, પરંતુ આટલી ગંભીર બીમારીથી પીડાતા હોવા છતાં તેને એક એવી જીવન સાથી મળી જે તેને પોતાના કરતા પણ વધારે પ્રેમ કરતી હતી. આ સુંદર છોકરીનું નામ છે હના અયવાડ. હના કહે છે કે તેમની વિકલાંગતાથી મને કોઈ ફરક નથી પડતો. હું વિકલાંગ લોકોને પણ ખૂબ જ સપોર્ટ કરું છું. વાસ્તવમાં હના શેનને વર્ષ 2018માં મળી હતી. આ પછી બંને એકબીજાને 2 વર્ષ સુધી ડેટ કરતા હતા અને પછી 4 સપ્ટેમ્બર 2020ના રોજ બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા અને આજે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે. નંબર 4, સીન સ્ટીફન્સન. હવે તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે અમેરિકાના શિકાગોમાં રહે છે. વાસ્તવમાં તેનો જન્મ 5 મે 1979ના રોજ બ્રિટલ બોર્ન નામની બીમારી સાથે થયો હતો. સીનને પણ લાગતું હતું કે તેને પણ કદાચ કોઈ જીવન સાથી નહીં મળે, પરંતુ ભગવાને જે લખ્યું છે તેને કોણ ટાળી શકે છે. વાસ્તવમાં મિન્ડી નીસ અને સીન સ્ટીફન્સનની મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી. સીન વિકલાંગ હોવા છતાં મિન્ડીને પહેલી જ મુલાકાતમાં સીન સાથે પ્રેમ થઈ ગયો હતો. મિન્ડી કહે છે કે સીન વિકલાંગ છે તો શું થયું, હું તેમને એ બધી ખુશીઓ આપીશ જેની કમી સીને મહેસૂસ કરી છે. ત્યારબાદ બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા અને આજે મિન્ડી સીનની ખૂબ જ પ્રેમપૂર્વક સેવા કરે છે. નંબર 3, ફિલિપ એલિંગ. હવે તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રહે છે. વાસ્તવમાં તેનો જન્મ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીથી થયો હતો. એકવાર વર્ષ 2016માં જ્યારે સુસાન ફિલિપ એલિંગનું પુસ્તક વાંચી રહી હતી, ત્યારે આ પુસ્તકથી સુસાન એટલી પ્રભાવિત થઈ કે તે ફિલિપને મળવા ઓસ્ટ્રેલિયા ગઈ. સુસાને ફિલિપ સાથે ઘણા સમય સુધી વાતો કરી. ત્યારબાદ સુસાને ફિલિપના ઘરે જ રહેવાનું નક્કી કર્યું. ધીમે ધીમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. 1 વર્ષ સાથે રહ્યા પછી વર્ષ 2017માં બંનેએ તેમના પરિવારજનો વચ્ચે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. સુસાનનું ફિલિપ વિશે કહેવું હતું કે તે ખૂબ જ શાંત વ્યક્તિ છે અને તે તમામ વ્યક્તિનું સન્માન કરવું એ પોતાનું કર્તવ્ય માને છે અને મને ફિલિપની આ વાત ખૂબ જ ગમી હતી. નંબર 2, આરોન ફોર્થરિંગમ. અમેરિકાના લાસ વેગાસમાં રહેતા આ વ્યક્તિનું નામ આરોન ફોર્થરિંગમ છે. વ્હીલચેર પર બેઠેલો આ વ્યક્તિ તમને લાચાર લાગી શકે છે, પરંતુ એરોન ફોર્થરિંગમે વ્હીલચેર પર પગ વગર 360 ડિગ્રીનો સ્ટન્ટ કરીને
લોકોનું મનોબળ તો વધાર્યું છે, પરંતુ લોકોને પોતાની પાસેથી ઘણું શીખવા માટે મજબૂર કર્યા. હકીકતમાં તેમનું જીવન એક પ્રેરણાદાયી છે, જે આપણને શીખવાડે છે કે જીવનમાં કંઈ પણ કાર્ય મુશ્કેલ નથી. આરોનને પણ લાગતું હતું કે કદાચ તેને કોઈ જીવન સાથી નહીં મળે, પરંતુ તેને એક એવી જીવન સાથી મળી જે તેને પોતાના કરતા પણ વધુ પ્રેમ કરતી હતી. આ સુંદર છોકરીનું નામ છે ચાર્લી વિલ્સન. ચાર્લી વિલ્સન કહે છે, આરોન પાસે બંને પગ ન હોવા છતાં તે પોતે એક વ્હીલચેર સ્ટન્ટર છે અને આટલા ઊંચા સ્ટન્ટ કરતી વખતે પણ તેને ડર લાગતો નથી. આરોનની આ જ વસ્તુ મને ખૂબ ગમી હતી. વાસ્તવમાં ચાર્લી વર્ષ 2015માં આરોનને મળી હતી. આ પછી બંનેએ એકબીજાને 3 વર્ષ સુધી ડેટ કર્યા અને પછી બંનેએ વર્ષ 2018માં એકબીજા સાથે લગ્ન કર્યા અને આજે આ બંનેને 2 બાળકો છે. નંબર 1, નિક વ્યુજેસિક. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતા આ વ્યક્તિનું નામ નિક વ્યુજેસિક છે. નિક વ્યુજેસિકનો જન્મ 4 ડિસેમ્બર 1982 ના રોજ ટેટ્રા એમેલિયા સિન્ડ્રોમ સાથે થયો હતો, જેમાં વ્યક્તિને હાથ અને પગ નથી હોતા. નિકે ધીમે ધીમે તેના પગની આંગળીઓ